તંદુરસ્ત રહેવા જરૂરી છે યોગ, એટલે જ અમે રોજ આપને વિવિધ યોગ બતાવીએ છીએ અને યોગ વિશે માહિતી આપીએ છીએ। આ કડીમાં આજે જોઈશું હલાસન અને જાણીશું તેના ફાયદા। યોગમમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે હલાસનનો અભ્યાસ કરીશું। હલાસન એટલે હળ જેવો આકાર થતો હોવાથી આ આસનને હલાસન કહે છે। તો આવો હલાસનનો અભ્યાસ કરીએ। હલાસન માટે સૌપ્રથમ જમીન પર ચત્તા સૂઈ જાઓ। ત્યારબાદ ધીમેથી બંને પગને ભેગા કરો, બંને હાથને છાતીની જે તે બાજુ અડકાડો, બંને પગને ભેગા કરી સીધા સૂઈ જાઓ। બંને હાથને શરીરની જે તે બાજુએ રાખી હથેળીઓ ભૂમિ પર સ્થાપો। પૂરક કરી આંતરકુંભકમાં હથેળીઓને ભૂમિ પર દબાવી બંને પગને એક સાથે ઉઠાવો। જ્યારે પગની સાથે કમર પણ ઊંચી ઉઠવા લાગે અને મસ્તક પર આવે ત્યારે રેચક કરો, પગને મસ્તક પાછળ જવા દો। બાહ્ય કુંભકમાં પગના પંજા મસ્તકથી શક્ય તેટલા દૂર ભૂમિ પર મૂકો। પગ ઘૂંટણમાંથી વળે નહીં તેનું ધ્યાન રાખો। યથાશક્તિ બાહ્ય કુંભક કર્યા બાદ પૂરક કરતા કરતા પંજા ભૂમિ પરથી ઉપર ઉઠાવી મસ્તક પર સીધા લાવો અને કમરને ધીમેથી નીચે ઝુકાવી રેચક કરતા કરતા પાછા ભૂમિ પર સ્થાપો। આ રીતે 5 આવૃત્તિ કરવી। ત્યારબાદ ધીમે ધીમે અભ્યાસ વધતા 5 મિનિટ સુધી લઈ જવું। પરંતુ શરૂઆતમાં વધારે અભ્યાસ કરવો નહીં, કારણ કે વધારે અભ્યાસ કરવાથી એવું થઈ શકે છે કે પગ પાછળ અડકી ન શકે, કમરમાં દુખાવો થઈ શકે। પગને જેટલા પાછળ લઈ જઈ શકાતા હોય તેટલા જ લઈ જવાનો પ્રયત્ન કરો। હલાસનના લાભ: ગરદન, પીઠ અને પેઢુના સ્નાયુઓ મજબૂત બને છે। પેટ અને પેઢુના સ્નાયુઓ કાર્યક્ષમ બને છે। નલિકા રહિત ગ્રંથિઓનો સ્ત્રાવ નિયમિત બને છે। આ આસન શરીરની સ્થિતિસ્થાપકતા વધારે છે। હલાસન એ સર્વાંગાસનનું કઠિન આવૃત્તિ છે, એટલે સર્વાંગાસનના દરેકે દરેક લાભ તો થાય જ છે આસનમાં। જેમને અજીર્ણ હોય, કબજિયાત હોય, અર્થ થતો હોય અને થાઇરોઇડનો અલ્પ વિકાસ થયો હોય તેમાં રાહત મળે છે। અકાળે વૃદ્ધત્વ આવવું, દમ હોય, રક્ત વિકાર હોય, આ વિકારો દૂર થાય છે। માથાનો દુખાવો હોય તેમાં રાહત મળે છે। છાતીનો વિકાસ થાય છે। આ આસનમાં શ્વસન ક્રિયા તેજ થતા રક્ત શુદ્ધિ થાય છે। વીર્યનું સ્તંભન થાય છે। અંડકોષની વૃદ્ધિ, પેનક્રિયાસ, એપેન્ડિક્સના રોગોમાં રાહત મળે છે। હલાસનમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો: હલાસનનો અભ્યાસ